हेलो मित्रों, स्वागत है अमारी यूट्यूब चैनल जीके गुरु गुजराती चैनल में। मित्रों, आज थी आपणे गुजरातना इतिहासना प्रश्नों की चर्चा करीशुं। आजना विडियो में आपणे गुजरातनो इतिहास भाग 1 नी चर्चा करवाना छीए। गुजरातना इतिहास में जे पण प्रश्नों बनशे ते प्रश्नों आपणे क्रम वाइज विडियो बनावीने मूकवामां आवशे, जेथी तमे आ विडियो शुरुआतथी अंत सुधी जोजो। अने जो तमे अमारी चेनल में नवा हो અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે લાલ બટનને દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલી બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમને સૌપ્રથમ મળી શકે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાતનો ઇતિહાસ ભાગ 1 મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો પહેલો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાના સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલું છે? तो मित्रों, आ सिंधु सभ्यताનું સ્થળ લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું છે। બીજો પ્રશ્ન જોઈએ તો લોથલનું સંશોધન કાર્ય કોણે કર્યું હતું? તો લોથલનું સંશોધન કાર્ય શ્રી S.R. રાવ દ્વારા આ લોથલનું સંશોધન કાર્ય કરવામાં આવેલું હતું। ત્રીજો પ્રશ્ન જોઈએ તો સિંધુ સભ્યતાનું સ્થળ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો આ લોથલ એ ભોગાવો નદીના કિનારે આવેલું છે। ચોથો પ્રશ્ન જોઈએ તો લોથલ કઈ સંસ્કૃતિ સાથે સંકળાયેલું સ્થળ છે? તો લોથલ હડપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલું એક સ્થળ રહેલું છે। આગળ જોઈએ તો પાંચમો પ્રશ્ન, ગુજરાતમાં સૌપ્રથમ કયું સ્થળ શોધાયું હતું? તો મિત્રો, ગુજરાતમાં સૌપ્રથમ રંગપુર સ્થળ શોધાયું હતું, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે, પરંતુ અત્યારે અમદાવાદ જિલ્લામાં તેનો સમાવેશ કરવામાં આવેલો છે, પરંતુ પરીક્ષામાં હજી પણ સુરેન્દ્રનગર જ પૂછાય છે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ, કાચી માટીના વાસણો, નળિયા અને કાચી માટીની ભઠ્ઠીઓ ક્યાંથી મળી આવ્યા હતા? તો મિત્રો, તે રંગપુર ખાતેથી મળી આવેલા હતા અને અહીં સૌથી વધુ પ્રમાણમાં અવશેષો પણ મળી આવેલા હતા। ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ તો હડપ્પીય સંસ્કૃતિનું મહત્વનું સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? તો ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે। આઠમો પ્રશ્ન જોઈએ તો વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું હતું? તો મિત્રો, વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ કચ્છના ધોળાવીરામાંથી મળી આવ્યું હતું, જે 10 અક્ષરનું આ સાઇનબોર્ડ હતું, જેને વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ માનવામાં આવે છે। ત્યાર આગળ જોઈએ તો નવમો પ્રશ્ન, આનર્થ પોતાનો રાજધાની કઈ જગ્યાએ રાખી હતી? તો આનર્થે પોતાની રાજધાની કૃષ્ણસ્થલીએ રાખી હતી। ત્યાર પછીનો પ્રશ્ન 10મો, ભગવાન શ્રી કૃષ્ણને રણછોડ નામ કેમ પડ્યું હતું? તો તેનો જવાબ આવે છે, જરાસંઘ અને કાલય વન યુદ્ધમાં તે યુદ્ધ છોડીને ભાગ્યા હોવાથી તેનું નામ રણછોડ પડ્યું હતું। ત્યારથી તેને રણછોડ તરીકે પણ ઓળખવામાં આવે છે। 11મો પ્રશ્ન જોઈએ તો શ્રી કૃષ્ણ જ્યાં દેહ ત્યાગ કર્યો છે એ સ્થળ કયા નામે ઓળખાય છે? તો મિત્રો, તે દેહ ત્યાગ કર્યો છે શ્રી કૃષ્ણએ તે સ્થળને ભાલકા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે અને તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 12મો પ્રશ્ન, કયા કાળથી ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ શરૂ થાય છે? તો મિત્રો, મૌર્ય કાળથી ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસની શરૂઆત થાય છે। ત્યાર પછી આગળ જોઈએ તો 13મો પ્રશ્ન, ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો? તો ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રનો સૂબો પુષ્પગુપ્ત હતો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 14મો, તો જૂનાગઢમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું? તો જૂનાગઢમાં સુદર્શન તળાવ ચંદ્રગુપ્તના સૂબાએ પુષ્પગુપ્તે બંધાવ્યું હતું, જે ખેતીની સિંચાઈ માટે ખેડૂતોને ઉપયોગી થાય તે માટે આ સુદર્શન તળાવને બંધાવ્યું હતું। પછી જોઈએ તો 15મો પ્રશ્ન, ગિરનારની તળેટીમાં આવેલો અશોકનો શિલાલેખ કઈ લિપિમાં લખાયેલો છે? તો આ અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં લખાયેલો છે। ત્યાર પછીનો પ્રશ્ન 16મો જોઈએ તો સમ્રાટ અશોકનો સૂબાનું નામ જણાવો। તો સમ્રાટ અશોકનો સૂબાનું નામ છે તુષફાક, તેનું સૂબાનું નામ રહેલું। આગળ જોઈએ પ્રશ્ન નંબર 17, સ્કંદગુપ્તના સૂબાનું નામ જણાવો। તો સ્કંદગુપ્તના
સુબાનું નામ છે ચક્રપાલી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 18 વિક્રમ સંવતની શરૂઆત કોણે કરી હતી? તો વિક્રમ સંવતની શરૂઆત વિક્રમાદિત્ય દ્વારા કરવામાં આવેલી હતી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો શક સંવતની શરૂઆત કોણે કરી હતી? તો શક સંવતની શરૂઆત કનિષ્કે કરેલી હતી। ત્યાર પછીનો 20મો પ્રશ્ન જોઈએ તો કયા કાળને પ્રાચીન ભારતનો સુવર્ણકાળ માનવામાં આવે છે? તો તેનો જવાબ આવશે ગુપ્તકાળને પ્રાચીન ભારતનો સુવર્ણકાળ ગણવામાં આવે છે। મિત્રો, વિક્રમ સંવતની વાત કરીએ તો ગુજરાતમાં વિક્રમ સંવતથી આપણું જે કેલેન્ડર હાલે છે, પરંતુ ભારતમાં શક સંવત આધારિત આપણું કેલેન્ડર હાલે છે। આ બેમાં આટલો તફાવત રહેલો છે। મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।